આજે આપણે જવાનું હતું જમણવારમાં, તો ત્રણે ભાઈ બાઈક લઈને નીકળી ગયા લગ્નમાં. આગળ જાતું તું ડાલું ને પાછળ વાળજું તું પાલું, એટલે કે વોટર બેગ. આગળ આવ્યું નીલકંઠ મહાદેવ નું મંદિર. ભગવાનના દર્શન કરીને આગળ આવી ગયા ફાટકે. ફાટકે આવીને શું જોયું? ભીલડીનો ફાટક ખુલ્લો. સોનું મોનું નીકળવું હોય નીકળી ને બંધ થઈશ પરો. ના ના બુડા, તને તો ખોટું લાગ્યું પરું. આપડી આગળ છે ટોલું, ટોલા આગળ છે ટ્રેક્ટર. કરો હાથ જોડ કે મેં. પછી આપણે આવી ગયા ભીલડી ના છે તારકમલ. તો પહોંચી ગયા નાળે ને ચડી ગયા હાઈવે ઉપર. પેલા તો હેડે થોડા સીધા, પછી હેડે ઊંધા ભાઈ. इतने तेजस्वी लोग हैं हमारे पास. તો ફાઇનલી આવી ગયા રતનપરા. રતનપરા આવીને પેલા તો મળી ગયા આપણે ઘર ધણી. પછી આવી ગયો ચા. ચા પીને મોઢું મેઠું કરી નાખ્યું. આ બાજુ જોયું તો હોય તો ઢીલી પૂછી બાકા ચીકી ચાલતી હતી. इस सज्जन को क्या तकलीफ है भाई? આ બાજુ થતું હતું વરરાજાનું ફોટો શૂટિંગ. આવો અદરા ભાઈ કોણ કોણ ઓળખે છે કોમેન્ટ કરજો. આ છે મારા કાકા છોકરો જીગો, રીલનો મોટો બંધણી. શેક નહીં જીગા કેટલી વખત ખાવાનું? એ ગણપતિ દાદા મારું ચક ગોઠવજો હવે. ना तुम लोग का नाम नहीं. હોય તો મારે પેલા ખાવાનું ચાલુ થઈ ગયું હતું. મારથી પછી રહેવાનું નહીં એટલે મેં થાળી લઈ લીધી. થાળી લઈને થઈ ગયા લાઈન મો. ખાવાનો પ્રોગ્રામ પતે ને આવી ગયા બારે. બારે આયા તો જીગો કે માર તો આટલાથી ના પટે. તો જમણવા પટે નીકળી ગયા ઘર સાઈડ. મળીએ બીજા નવા બ્લોગમાં.